હેતલ, હેતલ બહાર આય તો કામ છે તારું. બહાર આય. બેરી શું સાંભળતી નથી? એકવાર કહું ને એટલે બહાર વી આવવાનું દોડીને. શું કરતી હતી અંદર? અમારા નામનું નાઈ નાખવાનું છે તારે. ભાઈ કેમ આવું બોલો છો તમે? તો હું બોલું? આ તું જે કાંડ કરીને આવી છો એનાથી તને શું લાગે છે અમારે જીવતું રહેવા જેવું રહે? કયો કાંડ કરીને આવી છું? આ તું હક પણ તોડીને આવી ને પરબારી તારી આ છે એની વાત કરું છું. પણ ભાઈ મારી વાત તો હું તારી વાત સાંભળું. બાપ દાદાની આબરૂની કઈ પડી જ નથી તને? ઓલો મરી ગયો આપણો બાપ, એની તો આબરૂ રાખવી હતી, અમારી તો નેવે મૂકી. ભાઈ આવું કેમ કહો છો? એકવાર હું કહું છું એ સાંભળે. અરે હું સાંભળું. કદાચ છોકરો હારો ન હોત તો એ સુધરી જાત. લગન પછી તારો ભાઈ કઈ સીધો તો નહોતો જ પેલા. સુધરી ગયો કે નહીં? એમ જ હોય. નથડી વાળા ગુરુ ભટકાય ને એટલે હારો માણસ સુધરી જાય. પણ એકવાર વાત સાંભળી લો તો શું થઈ જાય? અરે હું સાંભળવું હું મારે તારું ઈ કે લે. રોદણા જ રોવાના. મને આ તકલીફ હતી, છોકરો ફરવા નહોતો લઈ જતો, ફોનમાં વાત નહોતો કરતો. ઈ જ હોય બળતરા તમારે, બીજી કાંઈ ન હોય. એવું કાંઈ નહોતું ભાઈ. એવું જ હોય. મારે બીજું કાંઈ નથી સાંભળતું. પેલા ડબ્બામાં કાગળિયા વીટીને દે ને છોકરાઓ કાંઈ ગિફ્ટ, ઈ નહીં દીધું હોય એકાદી વાર એટલે, હે ને? હું એવી છોકરી નથી ભાઈ કે આવી બધી વસ્તુ માટે થઈને આવડો મોટો નિર્ણય લઈ લો. તમે ક્યારેય પ્રેમથી મને પૂછ્યું કે શું થયું છે શું નહીં? બસ ગમે ત્યારે આવો એક જ વાત ઉપર ગુસ્સો કરવાનો. કોઈ દિવસ સમજી શક્યા મને? હા, નાનપણથી અટાણુંથી સમજી જ છે તને. આમ ગઈ ને તો તને રમાડીને મોટી કરી છે, ખંભે બેહાડીને આખું ગામે ફેરવું છે. આ લાડકોડથી મોટી કરી ને એનું જ તે આ બદલો આપ્યો. પરિણામ આ ભોગવવાનો વારો આવ્યો તારા મોટા ભાઈને. ગામમાં ઊંસું મોઢું આમ કરું ને તો 5 જણા સોરે બેઠા ને અહીંયા બોલાવે. અહીંયા આવી તો બહુ વટતી ફરતો હતો તારો ભાઈ. પેલા આંકડા રાખતો, આંકડા મૂછું ના. અટાણ આમ જો કપાવી નાખવા પડ્યા તારા લીધે. બધું મારા લીધે જ તો થાય છે આ ઘરમાં, પણ કોઈ મારી વાત સાંભળવા તૈયાર નથી. હવે હું સાંભળવાનું બાકી છે? આખું ગામ તારી ભાભીને, મને, આપણી માને, ઓલો સાગરિયો એને હોતે ને દોસ્તારો સંભળાવે. બોલ, આની કરતા તો કોઈ ગરીબ ઘરે તને દીધી હોત ને તો સારું હોત. આ રૂપિયાવાળાનું ઘર હતું, આવું ઘર તને ક્યાં મળશે? અને હવે હગાઈ તૂટી ગઈ તો હારા માગાઈ તારા નહીં આવે. કોકનો લગ્ન કરીને તૂટી ગયેલા છે, કોકની બાઈ મરી ગઈ હોય, કોકનો આદમી મરી ગયો હોય, એવા ઘરેથી માગા આવશે તો એ પોહા હે તને? તો પછી વિચાર કરાય હગાઈ તોડતા પહેલા. અમને તો ઘરમાં પૂછવું હતું કોકને. જાત મેળે બધા પરિણામ. કોકનો વિચાર કરો, બેનનો વિચાર કર્યો કે બેનને શું જોવે છે? હા, બેનનો વિચાર કર્યો તો એટલે સારું મોભાદાર ખોવડું ગોચ્યું હતું. પણ બેનને તો કોને ખબર હું જોતું હોય? કંઈક એવું તો નથી ને? ગામમાં લફડા નથી ને કોઈ યારે? બસ કરો ભાઈ, હદ થઈ ગઈ છે તમારી હવે બોલવાની. હદ તો મેં કરી કે તે? હદ તો વટાવી ગઈ તોય પાછી મને હદ શીખવાડે છે. લે, ખાસું કોઈને કહેવાતું નથી. અંબા હે તારાથી લાઈ નકર લટકાવી દો. બાથડી નથી એટલે એમ ક્યાં કીધું? આ તો હું ટીંગાડી દઉં એમ. ત્યાં એટલો રાખે ને તોય એટલો હાથ વાકો રહે. જો હા, એ તો મારી બરોબર હોય તો જ તે જોડી બની હોય ને, એમને થોડી બને કાંઈ. હા, એ વાત બરોબર છે. આ આખું ગામ પૈસા રાખે એ કઈ નથી વિચાર પણ બાઈને નીકળ્યા જેવું નથી થતું મારે. હા, તો તને શું લાગે હું કઈ ગામમાં ઊંસું મોઢું કરીને હાલી શકું છું? મારે નીસું જોઈને જ હાલવું પડે છે. મને પૂછે જ બધા કેવું પૈસાદાર ઠેકાણું હતું, આ હું તોડવાની જરૂર હતી? એ જ સમજ નથી પડતી. હું કામ એને હગાઈ તોડી એમ? હગાઈ તોડી? હા, ગામમાં જવાબ તો દેવા ને. આ દૂધ લેવા જાવ એટલે 2 બાયું વાઈટ જોઈને જ ઊભી હોય પૂછવા વાકે. આ શાકભાજી લેવા જાવ ને તોય ચાય કરીને મોડું કરે કે હમણાં ઓલી બાઈને નીકળશે શાક લેવા, લેને પૂછું. આ વાઈટ જોઈને જ બેઠી હોય મારી. મારે ચોરે જવાતું નથી. ચોરેથી હાલો ને, પહેલા તો બે હતો, હવે તો ખાલી નીકળું તો કે અહીંયા આવી તો એમ કહે છે. કેમ શું કરવું સમજ જ નથી પડતી. બહુ એને લાડ લડાવ્યા. લ્યો હવે ભૂલ થઈ ગઈ ને અમારી. એ જ વાંધો આવ્યો કે એને લાડકોડથી મોટી કરી, પણ ખબર નહોતી કે આ દી દેખાડ છે. જે તે સમયે 2 શબ્દ હું તમને કહેતી કે આટલું રેવા દ્યો, કાલ સવારે એને હારે જાવું છે, આ દીકરી છે, પારકી કહેવાય. ના ના, અમારી બેન છે. લ્યો આ બેનની આરતી ઉતારો, હગાઈ તૂટી ગઈ.
કેવું પૈસાદાર ખોરડું હતું, માંડ સારું ઘર ગોચ્યું હતું મોભાદાર, પણ ન્યા એ હગાઈ તોડીને પરબારી તોડીને આવી એમ. હવે મળશે નહીં. શું કામ? કે હવે હગાઈ તૂટેલી ઈ ગણાય, ગમે એમ તો ઈ બીજવાર ગણાય. હા, તારી વાતે સાચી છે, પણ જ્યાં સુધી એની પાસે જઈને પૂછાય નહીં ને ત્યાં સુધી તો ખબર જ નહીં પડે કે એણે આવું શું કામ કર્યું, કારણ કે હજી સુધી મારી સામે આવી જ નથી. ક્યાંથી આવે? બોલવા જેવું હોય તો આવે ને. બોલવા જેવું તો હગાઈ એમ નહીં, એને નહોતું કરવું, એને તોડવી હતી જ હગાઈ, તો ત્યારે જ ના પાડી દેવાય ને કે ભાઈ મને છોકરો ગમતો નથી, મને ન્યા નથી કરવું. તા આબરૂના ધજાગરા તો ન થાત. ના પાડી હોત તો સારું જ હોત ને, આબરૂ રહી જાત અને કંઈક કોઈ ગરીબ માણસનું ઘરે બંધાઈ જાત ત્યાં કર્યું હોત તો. અમારા માવતરના કેટલા ફોન આવે, હે તાર નણંદને શું થયું, તાર નણંદ આપણી ઘરની બાયણે કઢાય ન કટાય. તારા માવતરમાંથી તો ફોન આવે જ ને, કારણ કે એ આપણા સંબંધી કહેવાય ને, સંબંધીને ચિંતા ન હોય તો બીજા કોને હોય. આ વાયા હગાઈમાં હંધેય ખબર પડી ગઈ. હા, ઈ તો ઠીક છે કે આલો ફોન દ્વારા આપણે એને કહી દઈએ ને કદાચ ફોન ઉપાડીને પણ પાડો હીને ક્યાં મૂકવા જવું મારે? પડોહીને આમે તે બીજો કાંઈ ધંધો હોય જ નહીં. આપણે કંઈક નવીન કામ કરીએ તો એને બળેતરા હોય, આપણા ઘરે કંઈક ખરાબ થાય તો ડબલ બળેતરા હોય. જો આજ પછી છે ને હું ડેલીને બાયણે પગ નહીં મૂકું. કરિયાણું, દૂધ, શાકભાજી જેને ઘરમાંથી જેને કોઈને લેવા જવું હોય ને ઈ જાય, બાકી હું નથી જવાની. તો એટલા બધા તને આજુબાજુ વાળા હેરાન કરે છે? હાલો ખાલી ડેલીને બાયણે પગ મૂકો. જો વાઈટ જોઈને ન બેઠા હોય ને તો તમે કયો ઈ હું હારી જાઉં. નક્કી તો હવે આ હેતલ પાસેથી કારણ જાણવું જ પડશે, એમાં નહીં હાલે. કારણ જાણ્યા વગર તો એને છોડવી નથી. આવું એને હું કામ કર્યું ને એ એક વખત કહી દે ને તો આપણને ખબર પડે, જવાબ દેવાની અહીંયા બહાર જાણતો હોય એની પાસે. હજી મને પૂછવા બેઠા છે. કે તો એ તે નો જ કે ને તમારી બેન છે. હા હું જોવો ભાઈડી નો હોય એની જેમ. બેન કેમ રહો છો? શું થયું છે? જો જે હોય ને એ હવે મને હાસું કહેજે. તને ખબર છે ને ઘરમાં તારું કોઈ સાંભળતું નથી. હું તને સામેથી એમ પૂછું છું કે જે હોય ને એ મને હાસું કહી દે. શું કહું? ઘરમાં બધા જેમ ફાવે એમ બોલે છે. મોટા ભાઈએ પણ હમણાં કહી દીધું કે ક્યાંક એવું તો નથી ને કે ત્યાં સગાઈ તોડી, એનું કારણ બીજે ક્યાંય લફરું હોય. ભાઈ મારે ક્યાંય લફરું નથી. જો મને તારા ઉપર એટલો વિશ્વાસ છે કે તું આવું કોઈ પગલું નહીં ભરે, પણ જે સાચું છે એ તું કહી નહીં અને અંદર ને અંદર બૈડા રાખી તો કોઈ દી સાચું સામે આવવાનું નથી. બીજા કોઈ ઘરમાં તને આવી રીતે પૂછવાના નથી. તો મારી બેન હું તને પ્રેમથી પૂછું છું તો જે તને તકલીફ છે એ તો કે. તને વાંધો શું હતો? એ છોકરો શું કરતો તો એ મને કે હાલ. હકીકત એવી હતી કે એ છોકરો સારો નહોતો. છોકરાને દારૂ પીવાની લત હતી, જુગાર રમતો અને એમ પણ કહેતો કે લગ્ન પછી આપણે બાથી નોખા થઈ જશું અને તારે છે ને તારા ભાઈ પાસે, મોટા ભાઈ પાસેથી પૈસા પણ લેવા પડશે. મને વાતમાં બધી ધમકીઓ આપતો. હું વાત ન માનતી તો જેમ ફાવે એમ બોલવાનું ચાલુ કરી દેતો. મારાથી આ બધું સહન નહોતું થતું ભાઈ. અને ક્યારેક તો મારી ઉપર હાથ પણ ઉપાડી લેતો. જો બેન, હા આપણા ઘર પરિવાર કોઈ તારી હારે હોય કે ન હોય, પણ હવે આજથી હું તારી હારે છું. આટલું બધું આ છોકરાએ કર્યું તો તારે આ બધું થઈ ગયું તો વહેલું કહેવાય ને. આમ મૂંઝાવાની રોવાની ને આ બધું કરવાની શું જરૂર હતી? મોટા ભાઈને કહી દીધું હોત તો. ઘરમાં બધા ખુશ હતા ને એટલે, અને પણ ખબર હતી કે હું કહીશ ને તો મારી કોઈ વાત નહીં માને. અત્યારે પણ મને એક શબ્દ બોલવાનો મોકો કોઈ નથી આપતું. બસ ભાભી, ભાઈ બધા પોતપોતાની રીતે આવીને સંભળાવીને જેમ ફાવે એમ બોલીને નીકળી જાય. પણ મારા મનમાં મારી ઉપર હું વીતે છે કોઈને ખબર છે? જો બેન, મેં તને પ્રેમથી પૂછ્યું તો આનો રસ્તો મળ્યો ને, મને તો ખબર પડી ને. હવે તારે કાંઈ ઉપાધિ કરવાની જરૂર નથી. હું જે આ બધી હકીકત છે ને મોટા ભાઈને, બાને
બધાયને વાત કરી. ના ના એટલે શું ના ના? મારા લીધે મોટા ભાઈ તને કઈ કહે ને એ મારાથી નહીં જોવાય. તારે ક્યાંય કોઈ વાત નથી કરવી કોઈને. એટલે તારું કહેવાનું એમ થાય છે કે મારા ઉપર બધા ગુસ્સો કરે, મને બધા મન પડે એમ બોલે, પછી મને ઘરની બહાર જવા ન દે, હે? આ બધું તારે સહન કરવાનું અને હું તારો ભાઈ બેઠા બેઠા જોયા કરું. તારું કહેવાનું તો આવું જ થયું છે ને? પણ ભાઈ તમે તો ઓળખો છો. અરે પણ તું તો સાચી છો ને, આમાં તારો કાંઈ વાક જ નથી. વાક તો ઓલા છોકરાનો છે ને જે છે આવું કરતા હોય તો, અને આ કરવું જ જોઈએ. હું તો એમ કહું છું, હું તારી હારે જ ઊભો છું. મોટા ભાઈને કે આખા ઘરને જેમ કરવું હોય એમ કરે, બાકી હું તારી હારે ઊભો છું. તારે ક્યાં બીવાની જરૂર છે કાંઈ? પરિવાર આખો એક સાથે હોય ને તો હિંમત આવે. બાકી તો હું શું કહું, બસ વાતે વાતે ગામના લોકો સંભળાવશે, આમ છે તેમ છે. બધાને ગામની ચિંતા છે પણ પોતાની બેનની ચિંતા નથી. જો બેન, પરિવારને હારે રાખવા માટે આટલું બધું મારી બેન સહન કરે એ તો મારાથી નથી જોવાતું. અરે મને તો આ વાતની કાંઈ જાણ નહોતી. જો પહેલેથી આ વાતની જાણ હોત ને તો આ વાત આજ અહીંયા સુધી પોગત જ નહીં. પણ હવે મારી બેનને મૂંઝાવવાની કાંઈ જરૂર નથી. તારો ભાઈ છે ને, અને કાંઈ પણ એવું કામ હોય ને એટલે મારે પાસે આવે અને મને કહી દેજે. હો, હવે રોવાનું બંધ કરી દે, દાંત કાઢ, એમને આખી ખીખી એમ કર. હા એમ. હવે જો તું તારું કામ કર, અહીંયા હું જાઉં છું. હવે કાંઈ ઉપાધિ ન કરતી, બધું થઈ જાય. હો, કાશ જેમ સાગરભાઈ મને સમજે છે ને એમ બધા મને સમજતા હોય. હું બેઠા છો અહીંયા? આ જો ને આ બધા વિચાર આવે છે મગજમાં ભાઈ. બા બેઠા બેઠા આ એતલનું ને આ બધી ઘરમાં આમ જરાક એમ લાગે કે કાંઈ બેચેની જેવું લાગે, કાંઈ ખોરવતું નથી. બા મારે તમને એક વાત કહેવી છે. હા બોલ ને બેટા. હું હમણાં હેતલ પાસે ગયો હતો હા અને મેં હેતલને પૂછ્યું કે બેન જે હકીકત હોય એ તું મને કહી દે. હવે જો તમે સાંભળજો, હેતલે જે કંઈ કર્યું છે ને એ બધું બરોબર જ કર્યું છે. હેતલને મેં પૂછ્યું કે આમ અચાનક તે આ બધું કર્યું છે, આ કરવાનું કારણ શું છે? તો એને મને કીધું કે એ છોકરો સારો નહોતો. એ એવી ધમકી દેતો હતો કે લગ્ન પછી તારી બાને આપણાથી અલગ રાખવાની છે, તારા મોટા ભાઈ પાસેથી પૈસા પડાવી લેવાના છે, સુગાર રમતો તો, દારૂ પીતો તો બરોબર જ છે ને? આવું રીતે કોઈ જાણી જોઈને થોડો કૂવામાં ઠેકડો મારે, એમાં બેને શું ખોટું કર્યું છે? ના, સાચી વાત છે તારી. બેને સારું જ કર્યું છે. બેને થોડી ઘણી તો મને થોડીક વાત કરી છે એને, હું પણ જાણું છું. પણ ઘરમાં ભાઈ આગળ જીભ ઉપડતી નથી મારી. જો બા, હવે એક વસ્તુ તો નક્કી જ છે ને કે કોઈ માણસ પોતે હાથે કરી અને કૂવામાં પડવા ન જાય. આપને ખબર છે કે જુગાર રમે છે, દારૂ પીએ છે, હજી તો ખાલી શરૂઆત નથી થઈ, હજી પરણીને આપણી બેન એના ઘરે નથી ગઈ તો બાને અલગ કરી દેવા છે ને મોટા ભાઈને આમ કરી નાખવું છે, નાના ભાઈને. હવે જે માણસ અટાણથી આવું કરતો હોય એ મારી બેનને સુખેથી અહીંયા હાચવી કેવી રીતે હકશે એ મને કહો. કોઈ દી હખે રોટલા ખાવા ન દે ભાઈ. હા, આ તો અટાણથી ખબર પડી ગઈ તો સારું થયું કે એને સામેથી હગાઈ તોડી નાખી. બાકી આવો છોકરો હોય ને એ કોઈ દી છોકરીને સુખી ન કરે, કોઈ દી એની ઘરવાળીને સુખ ન આપે, અને હારે એના માવતરને પણ ફજેતા કરે. હું તો કહું છું કે એક જોતા હેતલ સાચી છે. બા હું તમને એ જ સમજાવવા આવ્યો છું કે આમાં હેતલનો કાંઈ વાંક નથી. આ જગ્યાએ કદાચ બીજું કોઈ હોય ને તોય આ જ કરે, અને આ કરવું જ જોઈએ. હવે મારી બેન હું હમણાં એની પાસે ગયો ને, રાતે આહુડે રોવે છે કે હવે મારે શું કરવું, મારે કોને કહેવું. અરે એને ક્યાં કાંઈ એવું ખરાબ કામ કર્યું છે? એને જે છે એ તો સાચું જ કર્યું છે ને, અને એના હારા માટે કર્યું છે. અને મેં તો બેનને કીધું કે બેન તે જે કર્યું ને એ બરોબર કર્યું છે. એક વાત તમને કહું બા, આમાં હેતલ સાચી છે. સાચી વાત છે.
દીકરીના આહોડા છે ને ભાઈ, એ હાચા જ છે, અને હેતલ પણ હાચી છે. પણ બાપ, આ મોટા ભાઈ નહીં માને. મને ખબર છે, એટલે જ કહું છું મારી જીભ નથી ઉપડતી કે હું શું કહું, કારણ કે એ આકરા મગજનો છે, એના મગજમાં કોઈ વાત ઉતરતી જ નથી. કેવી રીતે સમજાવો? પણ જો તમે ન કહી શકો તો હું તો એનો નાનો ભાઈ છું, મારે એને કઈ રીતે જઈને કેવું કે આવી રીતે આમ છે. અને બેને તો મને એમ કીધું છે કે તમે જો આ વાત મોટા ભાઈને કે બીજા કોઈને કરશો તો આપણા પરિવારની ખુશીઓ છીનવાઈ જાય, આપણો પરિવારનો માળો વિખાઈ જાય. એને તો મને ના જ પાડી છે, પણ તોય મારાથી મારી બેનનું આ દુઃખ ન જોવાનું ને, એટલે તમને આ વાત કરવા આવ્યો છું. પણ વાત કરવી જરૂરી છે, ઘરમાં જણાવવું જરૂરી છે, અને હંધાઈને જો ખબર પડશે ને તો જ આ વાત આગળ હાલશે, નહીં તો હેતલનો જ વાંક નીકળશે કે તે જાણી જોઈને આ હગાઈ તોડી નાખી. અરે પણ હગાઈ તોડવી પડે એમ જ હતી. હવે કદાચ જો મોટા ભાઈ એમ કહે ને કે આપણે હજી જ્યાં હગાઈ હતી તોડી છે ત્યાં જ પાછું કરવું છે, તો હું પોતે ના પાડી દઉં કે આજે નહીં ને કાલે નહીં. હવે તો 7 વાર જાણી જોઈને વિચાર કરીને બધું પગલું ભરવું પડે એમ છે. આપણે જોઈએ છીએ કે આવું બધું છોકરો કરે છે, અને આમાં હેતલનો વાંક શું છે? કારણ વગરનું કાંઈ આનો વાંક નથી, આને કાંઈ એવું પગલું નથી ભર્યું. બસ રાત દિવસ આખું ઘર, મોટા ભાઈ આવે તો ખીજાઈને વયા જાય, ભાભી આવે તો ખીજાઈને વયા જાય. અરે પણ એને કંઈક સમજવાની તો કોશિશ કરો, કોઈને સમજવું જ નથી. જાણી જોઈને દીકરીને કૂવામાં નાખવા જેવું છે ભાઈ. જો આપણે એને અહીંયા હક પણ કરાવી દઈશું અને લગ્ન કરાવી દઈશું ને તેને કૂવામાં ધકેલી બરાબર સમજી લેવાનું. અરે મારે થવા જ નથી દેવું. અહીંયા તો હું હવે જે થાય ને એ જોયું જાહે. બાકી જે હકીકત હતી ને બા એ મેં તમને કહી દીધી છે. હવે જેવું ધણીએ ધાર્યું હોય છે એવું થાય. સારું, તું ભાઈને વાત કરી દો. હા, અરે હવે એ કાંઈ જોવાનું જ નથી. હવે જે થવું હોય ને એ ધાર્યું ધણીનું થાય. બાકી આમાં જો ભાઈ સમય આવે બધું થઈ જાય, ત્યાં સુધી તો કાંઈ થાય એમ નથી. આ પણ સમય આવે ને અને એવો સંજોગ ભેગો થાય ને તો તું છે ને ભાઈને કાને આ વાત નાખી દેજે. થોડું ઘણું તો એ માનશે તારું, બાકી મારું તો હાવ નહીં માને. જોઈ હવે જે થાય એ આગળ આગળ. બેહો તમે તમારે, હું જાઉં છું, મારે કામ છે. હેતલબેન, હા ભાભી, કેટલા દિવસથી વિચાર કરું છું કે તમને વાત કરું એમ. ખોટું તો લાગશે, બોલો. ભાભી છું એટલે કહેવાય તો નહીં, છતાંય કહી દઉં છું કે આ હગાઈ તમે તોડી. તમને લાગતું નથી કે આ બહુ મોટી ભૂલ કરી? ભાભી જો આમાં હકીકત છે ને કંઈક અલગ જ છે, અને મારી કોઈ ભૂલ નથી આમાં. મેં તો ભૂલ શું સામેવાળાની છે? હગાઈ તો તમે તોડી ને સામે આલીને, સામેવાળા એ નથી તોડી, તો ભૂલ કોની ગણાય? ભૂલ ભાભી, તમે એકવાર પૂરી વાત સમજવાની કોશિશ કરશો મારી આગળ. જો તમારા ભાઈને તમે આ જ જવાબ દો, મને આ જ જવાબ દો, હંધાઈને આ જ જવાબ આપો. મારી વાત સમજો, હું સમજીએ કેવું સરસ રૂપિયાવાળું પૈસાદાર હારું ઠેકાણું મળ્યું તું અને તમે હગાઈ તોડી નાખી. આવું ઠેકાણું પાછું ન મળે, ખબર પડે? પણ ભાભી, જીવનમાં પૈસા જ બધું નથી હોતા. ક્યાંક ને ક્યાંક માણસને જીવનમાં એવા વ્યક્તિની જરૂર હોય જે સામેવાળા વ્યક્તિને સમજી શકે. લ્યો કરો વાત. સામેવાળા વ્યક્તિને સમજી હગે પૈસા જીવનમાં જરૂરિયાત નથી. એ તો જ્યારે ગરીબાઈ આવે ને જીવનમાં, ગરીબાઈના ભાઈડી હોય ને ત્યારે ખબર પડે કે પૈસાદાર હું છે ને ગરીબાઈ હું છે, ત્યારે પૈસાની કિંમત સમજાય. એવું ન હોય ભાભી, પૈસાથી ખાલી ઘર ચાલે અને સારા વ્યક્તિથી જીવન ચાલે. વાતું કરવી હેલી છે. એ તો અહીંયા બાપાને ત્યાં લાટકોટથી ને ઉછરા ને એટલે ખબર નથી પડતી કાંઈ કે ગરીબાઈ કોને કહેવાય. ક્યારેય જવાબદારી નથી આવી ને માથે એટલે. બાકી મારા બાપને ત્યાં જોઈ આવો, મેં ગરીબાઈ ખૂબ ત્યાં જોઈ છે, તઈ મને આ પૈસાની વેલ્યુ સમજાય છે. પણ ભાભી,
હું સમજી શકું છું કે તમે મને હું કહેવા માંગો છો, પણ એકવાર મને તમારી નાની બેન જાણીને એકવાર એમ પૂછો કે આનું કારણ શું છે. બીજી બધી વાતો તો બધા કરે જ છે મારી આગળ, પણ આ ઘરમાં મને સમજવા વાળું કોઈ નથી. ક્યાંથી સમજે? ડેલાની બાયણે પગ મૂક્યા જેવું નથી રહ્યું અત્યારે. ખબર પડે છે કોણ હું વાતું કરે છે, કેટલી વાતું ઉડી કે ફલાણાની છોકરીની હગાઈ તૂટી ગઈ, વાક તો એનો જ હશે. ગામના લોકોને એ છોકરા હારે જીવન નહોતું વિતાવવાનું, મારે વિતાવવાનું. ના દઈ હકીએ જવાબ, કારણ કે આ ગામમાં આપણી ઇજ્જત આબરૂ છે, આ ગામમાં રહેવું છે, ખોયડું વેસીને વ્યયું ન જવું બીજે. ત્યાંમાં જવાબ ટોચી દઈએ ને. હબીબ, મેં જે કર્યું ને એ એકદમ બરાબર જ કર્યું છે, મારા મનથી અને મારી નજરથી. વાહ, બહુ સરસ બોલતા આવડે છે. હા, તમારા ભાઈએ તમને બગાડ્યાસ, મેં તો એને મોઢે કીધું. આ લાટકોટથી ને ઉછેરાસ ને આ એનું પરિણામ બતાવે છે અત્યારે આ તમારા લાટકા બેન. બાકી પહેલેથી ને છે ને આમ કાબુમાં રાખી હોત ને તો આ હગાઈ તૂટવાનો વારો ન આવત. તમે પણ બધાની જેમ આવું જ કહેશો ને મને? ચૂપ રહ્યો ને હવે. ક્યારના એકને એક વાત લઈને બેઠા, શરમ જેવી જાત નથી. હગાઈ તૂટી ગઈ ને ગામના લોકો વાતું કરે તોય ડૂબી મરો. આબરૂ નેવે મૂકી દીધીશ. હવે જો હું તમને એક જ વાત પૂછીશ, શું એની જોડે મેં સગાઈ કરી હોત અને લગ્ન કર્યા હોત તો હું મારું આખું જીવન જબરદસ્તીથી એની હારે જીવી શકત? જબરજસ્તી તો તમને એવું લાગે છે. ઈ લોકો એ હગાઈ નથી તોડી, ઈ લોકોની કાંઈ ભૂલ જ નથી. ઈ લોકો તો સ્વીકારવા તૈયાર જ હતા. વાંધો તો તમને હતો. છોકરો કાંઈ લંગડો લૂલો હતો, કારો હતો, ગરીબાઈ હતી. હું તમને વાંધો હતો, બધી રીતે ઠેકાણું હારું હતું. કદાચ ક્યાંક એવો હોત ને તો પણ હું હજી સગાઈ ના તોડે, પણ એવું કંઈ હતું જ નહીં. તો હું હતું, કોઈને કાંઈ કેવું નથી અને બસ કીધા રાખું. હગાઈ મેં તોડી નાખી, એ આપણા લાયક નહોતી. આ એક જ વાત લઈને પકડાશ. ખબર પડતી નથી ને કાંઈ. જાવ હવે. બુદ્ધિનો સાટો નથી. મોટા ભાઈ તમે સમજી જાઓ, હું તમને સાચું કહું છું. સમજે હે ભગવાન. કામ આપણે ફફડી થઈને કાં આવીશો? હું છું આ આપણા ફાફડા થવા જેવું જ છે. આ ગામમાં હું ને હું વાતું થાય છે ખબર છે? પણ એવું બધું હું થઈ ગયું છે, કંઈક વાત કરો તો ખબર પડે ને અમને. અરે આ બધું સાંભળી તો મારું મગજ સકરાવે સડી ગયું. નો પૂછો વાત, બાપરે. હાય હાય. હું જોઈ ગઈ તો એવું બધું કોણે હું કહી દીધું તને? કાંઈક ખૂન થઈ ગયું છે કોઈનું? ના. તો પછી હું જોયું છે એવું? હા, આપણા હેતલબેનની હોગાઈ તૂટી ને હા હા તો એ આ સામેવાળાના વાવડ મળ્યાસ. હું હું નો પસવાય છે, મને તો બહુ દુઃખ થાય છે. પણ કયો તો ખરા કંઈક હું તમને દુઃખ થાય છે તો અમને ખબર પડે. હવે તમે કઈ બોલો જ નહીં, રોયા રાખો, તમને કેમ ખબર પડે? સાંભળવું છે ને તો સાંભળો. ઈ છોકરો મરી ગયો, બીજાની છોકરીને લઈને ફરે છે. આવી ગામમાં વાતું થાય છે. પિઝાની છોકરીને લઈને ફર્યા છો તો આપણી બેને જે કાંઈ કર્યું એ બરાબર જ કર્યું કહેવાય ને? હા, સાંભળી લીધું, જોઈ લીધું ને. હવે આ તો ખોટું નથી બોલતા ને, હે કે આ ખોટું બોલે છે? મેં હાઈબ્રો. હાલો સાંભળો. ભાઈ, ભાઈ, નથી આવું ભાઈ. એની ભરોસો- પાસે શું કામ છે તમારે? હવે ભરોસો છે ભાઈ તારી વાત ઉપર. અરે ઓલી બે બાયુ જેમ કેમ વાઈટ જોઈને બેહતીયું આપણે હેતલની વાતું કરવા, એમ જ હજી પાછું બેઠ્યું જ છે હો. આપણે બહાર નીકળે એટલે સીધું કેવા જ વર્ગે એ કે તમારે સોડીનો વાક નથી કે ઓલો છોકરો ઈ કે છોકરીને લઈને ફરે છે. આવી આ બાબતે તો મેં હેતલને નો કહેવાના વેણ કહી દીધા છે. આવી ખબર જો પહેલેથી હોત તો હેતલને એટલું બધું દુઃખ હું પોગાડત જ નહીં ને એમ. એમ તો મેં બિસાડીને બહુ દુઃખ આપ્યું, મેં બહુ મેણા ટોણા માર્યા. તો હવે આપણી પાસે એક જ રસ્તો છે કે એની પાસે જઈ અને એને કહી કે ભાઈ તે જે કર્યું નહીં બરાબર છે, બાકી તો કોઈ રસ્તો છે નહીં. હવે તમે જાઓ, તમે જ કીધું છે બધું, હું નહીં જાઉં. મારે નથી જવું. હું તો પહેલા સૌથી પહેલા બા પાસે જવું પડશે મારે. બાને પહેલા કહું બધુંય,
કે ભાઈ મેં જે કાંઈ કર્યું એ મારી ભૂલ થઈ ગઈ, હેતલ હાસી છે એની જગ્યાએ, પછી બા જેમ કહે ને એમ કરશું. હું પેલા છે ને પાડોહીમાં જાય. કા કાળો હિમાં હું ડાયટું છે? આ બધું આપણો ધજાગરો કરવા. ધજાગરો નહીં, બહુ ધજાગરો કર્યો ને આપણી હેતલ હા, બેનનો. ઈ બરોબર એટલે કે છે છે. ને વળતો જવાબ દેવા એ જાવ. પણ સાંભળો તો ખરા, ઘરની વાત છે. પેલા આ મોટા ભાઈને જે કાંઈ કરવાનું છે વાતચીત એ કરી લે, પછી તમારે આ બધું થઈ જાય ને પછી તમારે જ્યાં જવું ત્યાં ધોકા લઈને અમે તમને મોકલશું. પણ અટાણે બેક દી શાંતિ રાખી પણ જાઓ. જાય ઈ પાકું હો. વળતો જવાબ નહીં દઉં ને ઈ ત્યાં તો- લગીને મને છે ને આ એક રોટલીનું બટકું નહીં પસે. નહીં નહીં, તને ન પસે, કારણ કે તું જલપા રહીને તને કોઈક બે વેણ કહી જાય ને તું વળતો જવાબ ન દે તો જલપા મટી જાય. હક જ ન થાય મને. દેજે, પણ પેલા આપણા ઘરમાં બધું થાળે હા, પાડી એ દઈ. બિસાડા હેતલ બેન જીવ બારતાય છે, હું હટ જાઉં. થાળે પાડી દઈ બધું. હું સાવ બાપા. વેલેરા જાઓ અને વાતચીત કરો અને હવે કંઈક સમજો. હમણાં જ કહેતો હતો ને કે કંઈક થોડુંક વિચારો, સમજો. હવે તો ખબર પડી ગઈ છે ને. જાઓ. કઈ બાજુ હતા બા, કઈ ખબર છે? બા તો બેઠા છે ક્યાંક, મને જ ખબર નથી. હું સીધો આવ્યો તમારા ભેગો. સારું ભાઈ, હું ગોતી લઉં છું તો હું. સારું તમે જાઓ, હું થોડું કામ છે પતાવી આવું. બીજું શું કામ હોય તારે? ખબર જ હોય. જા. બાપ, તમે અહીંયા બેઠા છો? હું તો વાડામાં જોઈ આવ્યું. આ બેઠી હતી ઘરમાં રૂમમાં, થોડીક વાર આરોટી નીંદર ન આવી એટલે અહીં આવી. સારું છું તમે મને મળી ગયા. મારે તમારી હારે એક બહુ જરૂરી વાત કરવી હતી. હા તો કે ને પહેલા. હા, સલ્પા હમણાં બહાર ગઈ હતી ને, હા તો પહેલા તો બાયુ બધી એમ કહેતી કે તારી નણંદે હું કામ હગાઈ તોડી નાખી, ઘર સારું હતું ને, પણ આજે હું સમાચાર લાવી તમને ખબર છે? હું સમાચાર ઈ લાવી. કે તારી નણંદનું જે હક પણ કર્યું હતું ને, એ છોકરો ઈ કે બીજી સોડી યારે રખડતો હતો, દારૂ પીવે, જુગાર રમે, એવા બધા સમાચાર મળ્યા. એવું કોણ જલભાઈ? હા, બાયુ વાતું કરે છે ગામમાં, તો એ હાસું જ હોય ને, ખોટું થોડું હોય. કારણ કે આ આપણી આજુબાજુ વાળી બાયુ એવી છે ને કે આખા ગામની ખબર રાખે. એ તો આમ આમ ટાંપીને જ બેઠી હોય હંધી. એટલે મારું કહેવાનું એમ થાય છે બા કે હેતલે આમ જોવા જઈએ ને તો ખાલી એની જિંદગી જ નથી બસાવી, આપણા ઘરની આબરૂ હોતે ને બસાવી છે. ખાલી ઉઠીને જો એની હારે લગ્ન કરાવી દેત ને તો આપણા ઘર ઉપર એ છોકરો હું ખરત ને, એ તો મને વિચારતાય બીક લાગે છે બા. ભાઈ તને વાત કોઈ, મને હેતલ હંધી વાત કરી દીધી હતી, પણ હું તને કઈ નહોતી હકતી. અરે ભાઈ એવું થોડું હોય, હું તમારો દીકરો છું. હેતલે વાત કરી હતી કે ખોટી થોડી હોય. આપણી હેતલ સાચી હતી બેટા. દુનિયા જે મોઢે આવે ને એવી વાતો કરતી હોય. હે પેલા હેતલની કરતી હતી, અત્યારે એ છોકરાની કરે છે ને વાતો. હે પણ સાચું હોય ને એ આવીને ઊભું જ રહે. હા તો પણ આ વાત જો પહેલા ખબર પડી જાત તો બિચારી હેતલને આપણે કાંઈ કહેત નહીં ને, આખું ઘર એની વાહે પડી ગયા હતા. ને ખાસ કરીને મેં તો ન કહેવાનું બિચારીને કીધું છે. હવે મને એની સામે જતાય તે એવું થાય છે કે હું એની સામે કેવી રીતે જાય. એ છોકરીએ છે ને જે કાંઈ કર્યું ને બહુ સારું કર્યું. હો ભાઈ, હા, આપણે દીકરીને કૂવામાં નાખી દેત, હાથે કરીને કૂવામાં નાખી દેત એને. એ તો કૂવામાં પડત, પણ હારું આપણું આખું ઘર કૂવામાં પડત. એ ખબર છે બા? કારણ કે આ છોકરો આવી હાલત હોય ને, દારૂ પીતો હોય, જુગાર રમતો, એ પોતાની મિલકત તો વેચીને ફનાફાત્યા કરી નાખે, પણ હાહરિયાવાળાને મૂકે તો નહીં જ. બેનને મારત, આવું કરત એ તો નોખો. સાચી વાત છે. મને અમુક બાયુએ કહેવા વાળીએ કીધું હતું કે એમ તો એ છોકરો સારો નથી. કે અમે ઘણી વખત જોયો તમારી દીકરી હક પણ તોડી નાખ્યું ને હારામાં સારું કર્યું. અમુક બાયુ એમ કહેતી તમારી દીકરી હક પણ તોડી નાખ્યું, આવું ઘર ક્યાં મળત ને ક્યાં નહીં ને, એવી બધી વાતો કરે. ગામના મોઢે ગયણા ન બંધાય ભાઈ. હે બંધાય? સાચી વાત છે માં, સાચી વાત છે તમારી. પણ તને હવે હકીકત તો જાણવા મળી ને કે આ વાત સાચી છે. હે બેનનો વાંક જરાય નથી. અને બેટા આપણી હેતલ તો બહુ ડાઈ છે, આપણી દીકરી છે, નાનેથી મોટી કરી છે. એના આંખનું આહડું આપણે કેમ જોઈ હક? હા માં, એણે આપણા આખા ઘરનું વિચાર્યું, પણ આપણે કોઈએ એનો વિચાર ન કર્યો કે હેતલ ઉપર હું વીતતી હશે, એણે હું કામ પગલું ભર્યું. સો એ જાણવાનો પ્રયત્ન કોઈ દિવસ કર્યો હોત ને તો આજે આપણી હેતલના મોઢા ઉપર દુઃખના આહુડા ન હોત.
જો આ વાત તો મને સાગરે કરી હતી, હેતલે કરી હતી, પણ તારે કે જીભ નહોતી ઉપડતી કારણ કે તારો મગજ બહુ આકરો છે. એવું નથી બા, હાસુ હોય ત્યાં બધું કહી જ દેવાય. કહેવત નથી કે હાસુ હગા બાપને કહી દેવાય. આ તો હું તો તમારો દીકરો છું, કાન પકડીને કહી દીધો તો હું માનત નહીં, મારી પાસે બીજો કઈ રસ્તો હોત. બસ એક વાતનો આનંદ થઈ ગયો કે તને આ વાત જાણવા મળી અને તે સાચી હકીકત જાણી લીધી ને, એનો મને ખૂબ જ આનંદ છે. આજ મારી દીકરીને એના જીવન પ્રત્યે જે બનવાનું હતું ને એ અટકી ગયું. હા, એ વાતની તો મને ખુશી છે કે મારી બેન કૂવામાં પડતા પડતા રહી ગઈ. કાંઈક આપણા વડવાના પૂઈને આડા આવી ગયા, આપણે એમ જ માનવાનું. સાચી વાત છે. અને તારી બેન છે ભાઈ, તું બાપને ઠેકાણે છે, એટલે હવે એનું તારે જોવાનું. હવે હું એને મનાવી લઈ, તમે ચિંતા ન કરો. બસ હા એમ બે આવો તમે. હેતલ બેન, હેતલ જો તારી સાથે વાત કરવા માટે કોઈ શબ્દ નથી મારી પાસે. હવે તો ના જ હોય ને ભાઈ, જે હતું તો તમે કહી દીધું. હા, હવે બાકી એવું રહ્યું છે. કઈ નથી બાકી રહ્યું. ન બોલવાનું બોલી દીધું છે તને, પણ જો બેન, રો મોટો ભાઈ તારા આગળ હાથ જોડે માફ કરી દે મને. ભાઈ હું તને સમજી ન શક્યો બેન. તને નહોતી ખબર કે તું તારા એકનું જીવન નહીં પણ આખા ઘરને કૂવામાં પડતા બચાવે છે. આ હકીકતની જાણ મને થઈ ગઈ છે બેન. ભાઈ તમને કોણે કીધું? હવે ભૂલ જ મેં એવડી મોટી કરી, પછી મને ક્યાંથી હકીકતની જાણ થઈ? આ બધું જાણીને શું કરવું? બસ ખબર એટલી છે કે મેં મારી લાડકી બેનની આંખમાં આંવડા લેવો છું. બસ એની માફી માંગવા આવ્યો છું બેન. ના ભાઈ ના, જો તમે તમારી જગ્યાએ સાચા હતા, પણ હું તમને કહી નહોતી શકતી ને, મારો વાંક છે, તો તમારે માફી માંગવાની કઈ જરૂર પણ નથી. બેન, મેં તને બોલવાનો મોકો આપ્યો હોત ને કદાચ, તો આ દિવસ આવ્યો ન હોત. પણ મેં તારો એક નથી સાંભળી, બસ મારો જ કક્કો ઘૂંટ્યા કર્યો. મોટા ભાઈ, કેમ તમારી આંખમાં જ આહુડા? મેં આપણી લાડકી બેનને રોવડાવીને, એટલે બેનને જે રોવડાવે એ ભાઈની આંખમાં આવડા ન હોય તો બીજું શું હોય? હેતલબેન, જો તમને છે ને સમજવામાં છે ને અમને બહુ વાર લાગી. તમને ખબર છે, આ આખા ગામની બાયુની વાતોમાં છે ને હું આવી ગઈ હતી, હું બુદ્ધિ વગરની. બાકી તમારું કાંઈ વાંક નથી આમાં. હા બેન, તારી ભાભીની એકદમ વાત સાચી છે. માણસ ઓળખતા આવડવું જોઈએ, એ અમને ન આવડ્યું. પણ તું એટલી નાની થઈને નાની ઉંમરમાં માણસને ઓળખતા શીખી ગઈ ને, આ વાતની ખુશી છે અમને. સમજણ, અને હે ને આ નાનપણથી જ સમજણ આવી ગઈ. અને મોટા ભાઈ એક વાત કહું, આ જે કાંઈ ઘટના બની ને, આ બધી વાતની જાણ હેતલે મને પહેલેથી જ કરી દીધી હતી. તે તમારે ઘરમાં વાત ન કરે? અને આ વાતની જાણ મેં બાને કરી દીધી હતી. હા, એ વાતની મને જાણ હતી, હેતલે કીધું અને સાગરે મને આ વાત કરી, પણ હું ભાઈને આ વાત કહેતા બીતી હતી. એ તો વાંધો છે. મહેન્દ્રનો મગજ આકરો રહ્યો, હું કહું ને તો એ માને ને. પણ મને તો કહેવાય ને, હું જીવતી જતી આ ઘરમાં, મરી નહોતી ગઈ. પણ શું કરવું હવે, મારું મન બીતું તું અંદર ખાને કે હું જો વાત કરીશ તો એમ કહેશે કે દીકરીને ઉપરાડું લ્યો છો તમે. નહીં માં, આજ તો વાંધો હતો તમારા બધાયનો કે મારી યારે વાત કરશો તો હું ગુસ્સે થઈશ, પણ આમાં ભૂલ મારી જ છે, તમારા કોઈની નથી.
મેં કોઈની યારે પ્રેમથી વાત કરી જ નથી, કારણ કે પ્રેમની ભાષા તો મને આવડતી નથી. જ્યારે હોય ત્યારે બધા ઉપર બસ રાડું નાખતા આવડ્યું છે. એટલે તમે લોકો મને હકીકતની જાણ કરો એ શું કામ? બરોબર છે, મગજ તૈડી ગયેલ રાખો તો કોણ વાત કરે? હા, હવે તું બાકી છો તો તુંય કહી લે. પણ એ છોકરો જેવો હતો તેવો, પણ હવે તો સાચો અને સારો છોકરો મળશે ને મને. હવે તમને જેવો ગમે ને એવો જ છોકરો ગોતવાનો. પેલા એની છે ને પરીક્ષા લઈ લેવાની પૂરેપૂરી. તમે કહેશો ને એમ. અમે કહીએ એમ નહીં, હવે તમે કયો એમ. સાચું? હા, હા બેન, અત્યારે તને છોકરા અમે બતાવશું, પણ તું જે છોકરા ઉપર આંગળી મૂકે ને ત્યાં જ તારો હક પણ કરશું, અને એને પારખી લે. માણસ પારખતા તો તને આવડી જ ગયું છે, તો હવે માણસને પારખી લેવાનો, એનું ઘર જોઈ લેવાનું, આજુબાજુવાળાને પૂછી લેવાનું, અને આપણને બધું યોગ્ય લાગે ત્યાં આપણે તારું હક પણ કરશું. બસ આમ જો છોકરો ગોતો ને એને ફેરે ફેરે એક છોકરી ગોતી નાખજો. તાર નણંદ હોય ને ત્યાં એવું ઘર આપણે ગોતશું. મારે હજી વાર છે. એ મારે ટેકો જોઈએ હો ઘરમાં. હાલો, મારે બીજા કામ પતાવવાના છે. હું પણ કામ કરાવડાવું. એ કામ તમારાથી નહીં થાય. હા હવે તો પાડોહીને વળતો જવાબ દેવા જાવ છો. અરે પણ તમે નથી જાવું બાપા, હવે આપણું ઘરનું બધું થઈ ગયું છે, શું કામ? ના રે ના, એમ થોડું કાલે કઈ તો જાય. પાડોહીની એક બેન હારી થઈને હમણાં આવું છું ના હમણાં ના, અહીંયા પાછી. રાઈડ ધોકો લેતા જાજો, જાઓ. હાથી જાવું જ છે. હં? કોઈ ભાભીને સપોર્ટ કરે. કેસ કબાડા થાય ને એવું નહીં કરતી. આનું કઈ નથી. હેતલ, હવે તો મોટો ભાઈ છે ને તારા માટે એવો સરસ છોકરો ગોતશે ને અને તને પસંદ પડશે ને એની સાથે જ લગ્ન કરાવશે તારા. હા, પણ આ બધી વાતમાં એક વાત કઈને આવી એને હું કે તો ખરી. બધ્યું ને કહી દીધું, એક કઈ અવાજ કર્યો ને તો બધ્યું ને જીભડી ખેંચી લે, હાથમાં દઈ દે જીભડી. હા, પણ આપણા ઘરમાં જે બનાવ બન્યો ને એમાં એક શીખ તો મળી આપણને બધાને કે મોભાદાર ખોવડું પૈસા વાળું જોઈને બેન દીકરી દેવાય નહીં. એ છોકરો કેવો છે એના વિશે આજુબાજુમાંથી જાણી લેવાય પછી દીકરી દેવાય. અને હું મારા પરિવારને બચાવવાની કોશિશ કરતી હતી. હા બેન, જો કદાચ તારા અહીંયા લગ્ન થઈ ગયા હોત ને તો તારી હારે આખો પરિવાર કૂવામાં જ પડત, એમ સમજી લે ને. આપણે છે ને આ મકાન વેચી અને બીજે લઈ લેવું. હારો પાડો હોય ને પાડો કુતરા જેવો છે. આ હું મંડી પડીશો. હું આ કોકની હગાયું તોડવે, કોકને જ્યાં કઈ હોય ને ત્યાં ઘર ખરડાઈ કરાવી દે. હવે ગામના મોઢે ગયણા નો બંધાય, બોલ્યા રાખે. હવે ફસી ગયું. તરફ મૂકો મગજ ઉપર. હા હા, હવે જે થવાનું હતું એ થઈ ગયું, બધું ભૂલી જાવ. બાકી એક વાત યાદ રાખજો, આપણા ઘરમાં કજિયા કરાવ્યા એનું શું કરવાનું? આપણે એ બધું ભૂલી જાવ. અને હવે એક વાત યાદ રાખવાની કે કઈ આમ આંધળી દોટ નહીં મૂકવાની, માણસ પારખતા આવડવો જોઈએ. જેમ મારી બેને પરિવારને બસાવ્યો છે ને એમ. તો હવે બધા માટે હું ચા બનાવીને લઈ આવું. પણ તારા ભાભી જે કીધું ને એ વાતે વિચારા જેવી ખરી હો. આપણો પ્લોટ પડ્યો છે ત્યાં નવા મકાનનું જો ખાતમુહૂર્ત કરવું હોય તો કરી હોત નાખી. કરી જ નાખું. ત્યાં આજુબાજુ છે ને નફરત થઈ ગઈ છે રહેવાનું. ત્યાં કારણ કે આજુબાજુમાં કોઈ છે નહીં, પણ પછી તને બાંધવાની ઉપાધિ થાય. હા? કોઈ રહે નહીં ને આજુબાજુમાં છે નહીં ત્યાં કોઈ. શાંતિ ને, અને કોઈ બોલે તો ખરી ઘરે જઈને તપતબાઈ આવું. હા